આ ખારસવાળી જમીન કહેવાય, એટલે દેશી ભાષામાં ખારોડ. આની અંદર દેશી કપાસ જ થાય. તુવેર તો આની અંદર શક્ય જ નહીં. જોઈએ કે નકરા બાવર જ છે. એની અંદર જગદીશભાઈએ બાવર કઢાઈને આની અંદર તુવેર વાવી છે. નબળામાં નબળી જમીન છે અને પાણી ભરાઈ રહી છે, એની સામે પણ ફૂલ પુષ્પ ટકી ગઈ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલેસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ભરતપુર ગામે, માંડલ તાલુકાના ભરતપુર ગામે આવ્યા છે. ભાઈ, તમારું આખું નામ શું? જગદીશભાઈ બાબુભાઈ પટેલ. જગદીશભાઈ, તમે જણાવો કે આ જમીન તમારી કયા પ્રકારની છે, આમાં શું વાવતા, અને પછી તમે આ ફૂલે પુષ્પ વાવી છે તો તમને શું રિઝલ્ટ મળ્યું છે? આ ખારસવાળી જમીન કહેવાય, એટલે દેશી ભાષામાં ખારોડ. આની અંદર દેશી કપાસ જ થાય. તુવેર તો આની અંદર શક્ય જ નહીં. પહેલી વાર ચેતનભાઈના કહેવાથી આ તુવેર કે અજમાવો ફૂલે પુષ્પા પુષ્પ ને બરોબર લાગે છે સારું થાય. ફ્લાવરિંગ ને ડાળીઓની ફૂટ ને એવું કેવું છે તમારે? ના, સારું છે, ઘણું સારું છે. બરોબર. અત્યારે તમને લાગતું છે, પણ આ હવે પિયત આપવાનો સમય થઈ ગયો છે, એટલે પાંદડા તમને થોડુંક ઓલું લાગે, અને બપોરનો સમય છે એટલે થોડુંક તુવેર લંઘાતી એવું લાગે. પણ ફ્લાવરિંગ અને જે આ જમીન પ્રમાણે ફૂટ અને હાઈટ છે એ જુઓ તમે, 6 ફૂટ પૂરી થઈ ગઈ છે. હા, નબળી જમીનમાં બીજી કઈ તુવેરની આવી ગ્રોથ કે એવું જોયું નથી. તો આ બીજાની સાપેક્ષમાં ફૂલે પુષ્પામાં હાઈટ, ગ્રોથ અને બીજું તમે કહો કેતનભાઈ. ચેતન પટેલ, માધવ એગ્રો એજન્સી. ખારોડ જમીન અમારા અહીંયા, અમારા દેશી ભાષામાં આના ખારો કહેવાય. કોરેમૂર તમે ડોનથી જોઈએ કે નકરા બાવર જ છે. એની અંદર જગદીશભાઈએ બાવર કઢાઈને આની અંદર તુવેર વાવી છે. કોઈ વર્ષથી તુવેર વાવતા નતા, પણ મારા કહેવાથી એમને ફૂલે પુષ્પા વાવી. બીજી કોઈ વેરાયટી હોય તો આ ખેતરમાં થાય નહીં. એક ફૂલે પુષ્પા જેવી જાત છે કે ગમે ત્યાં નાખો ફૂલે પુષ્પા જ થાય. એટલે જગદીશભાઈને સારું છે. ખેતર મેં આજે આવ્યો તમારી સાથે જોયું, બહુ સરસ છે, મને ગમ્યું. ટૂંકમાં માંડલ વિસ્તારમાં જે નબળામાં નબળી જમીન છે અને પાણી ભરાઈ રહી છે, એની સામે પણ ફૂલે પુષ્પા ટકી ગઈ છે. તો બીજી વેરાયટીની સાપેક્ષે તમે આ પસંદ કરતા હોય તો ફૂલે પુષ્પાને અચૂક વાવો અને વધુ ઉત્પાદન મેળવો. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.